હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. જામનગરથી લેહ લદ્દાખ ટ્રીપનો આજે ડે 3 છે અને અમે લોકો ઓલરેડી પહોંચ્યા છીએ અમૃતસર. કાલે તમે ડે 2ના વિડીયોમાં જોયું હશે કે અમે રાત્રે ગોલ્ડન ટેમ્પલ છે ગયા હતા. અને આજે ડે 3 અત્યારનો 10 વાગ્યા છે અને અમે હોટલમાં જસ્ટ બધું વાઇન્ડ અપ કરીએ છીએ, તમે જોઈ શકો છો. હવે અમે લોકો જવાના છીએ જલિયાવાલા બાગ. બસ ત્યાં થોડીક વાર છે બધું એક્સપ્લોર કરશું અને પછી અમે લોકો આજે જવાના છીએ શ્રીનગર. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો જેથી આજના દિવસને તમને બધી અપડેટ મળે. બિચારો મારો હસબન્ડ બેકિંગ કરે છે. ગાઈસ, અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ જલિયાવાલા બાગ અને સખત ગરમી છે, તમે જોઈ શકો છો. પંજાબમાં આટલું ટ્રાફિક જામ છે, એટલી ગરમી છે. એ લોકો જામનગર એમ કહેતા હોય ને કે બહુ ગરમી છે, એ લોકો ખરેખર જામનગરની બહાર નીકળો તો ખબર પડે કે ગરમી કોને કહેવાય. નજીક જ છે ગોલ્ડન ટેમ્પલ, તો તમે વોકિંગ કરીને જઈ રહ્યા છીએ. બાઇક તો આખો દિવસ ચલાવવાનું છે. શું મળીએ તમને બતાવું ત્યાં પહોંચીને કે કઈ રીતે છે, શું છે બધું. મિત્રો, આ છે આપણું ગોલ્ડન ટેમ્પલની બાજુમાં જે હેરિટેજ રોડ આવેલો છે, જ્યાં બધું ટૂંકમાં માર્કેટ છે શોપિંગ માટેની. તમે જોઈ શકો છો. તો ને બધી શોપ અહીંયા છે, કપડાથી માંડીને સ્ટ્રીટ ફૂડ, ચપ્પલ, પ્રસાદ. તમે લોકો એન્ટર થઈ ગયા છીએ જલિયાવાલા બાગ, જે હત્યાકાંડ થયો હતો એ પ્લેસ ઉપર, એને એક્સપ્લોર કરવા માટે. જે અંદર જતા કંઈક આ પ્રકારનું છે. ગાર્ડન જેવું વધારે લાગે છે. જો આ ટાઈપનું ગ્રાઉન્ડ છે. જ્યારે હત્યાકાંડ થયું ત્યારે તો એક પ્રોપર પ્લેન મેદાન જ હતું, બટ હવે તો એ લોકોએ રિનોવેટ કરીને આવું બધું બનાવ્યું છે. એવું કહેવામાં આવે છે કે ત્યારે એ લોકોનું સભા ભરાણી હતી. એ લોકો અંગ્રેજો પર ગોળીબાર કરીને સભામાં બેઠા હતા અને અચાનક જ હુમલો થઈ અને અંધાધૂર ગોળીબાર કરી એના જેટલા પણ જવાનો છે તેને ગોળીબાર કરીને શહીદ થઈ ગયા હતા. બટ હવે તો લોકો રિનોવેટને એવું કરી નાખ્યું છે, લાવ્યું છે, દેખાય છે. હત્યાકાંડમાં જે શહીદ થયેલા છે બધાના ફોટોઝ વિથ નેમ. આટલા લોકો ત્યારે જે બનાવ બન્યો હતો ઘટના એમાં શહીદ થયા હતા. એક 3D વોઇસમર ટાઈપ છે, જેમાં આખી ઘટના છે સંપૂર્ણપણે એ લોકો ડેઇલી જે રિપીટ કરે છે. Soldier of Hindustan Republican Army, later on Hindustan Socialist Republican Army. Among his heroic deeds was the turning of small arm in the Central Legislative Assembly of India, along with the
આ જલિયાંવાલા બાગની એ દિવાલ છે જ્યાં એવું માનવામાં આવે છે કે હત્યાકાંડ થયું તો ફાયરિંગ થઈ હતી એના નિશાન હજી સુધી છે. આપણે સમાજ વિજ્ઞાનમાં એક લેસન આવતું જલિયાંવાલા બાગનો હત્યાકાંડ, તેમાં દિવાલના ફોટોસ છે. તમે એને લાઈવ જોઈ શકો છો. આ ફાયરિંગના નિશાન છે જે માર્ક કરેલા છે ફરતે. અમે લોકો પાછા રૂમ આવી ગયા છીએ, હવે ચેન્જ કરી લીધું છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ શ્રીનગર માટે. ઓલમોસ્ટ સામાન છે બધું માઇન્ડ અપ થઈ ગયું છે. બધું સામાન છે કલ્પેશ છે બાઇકમાં ગોઠવે છે, બાકીનું હું લઈ જાઉં છું. તો હવે આપણે જોઈએ કે શ્રીનગર કેટલા વાગે પહોંચશું, ત્યાંની સિચ્યુએશન શું છે. કંઈક અત્યારે હાલમાં અમરનાથની યાત્રાનું બધું છે તો જોઈએ કે ત્યાં કેવી સિચ્યુએશન છે. તો જાણવા માટે બ્લોગમાં બન્યા રહેજો. મારી બાઇક છે એ રેડી થઈ ગઈ છે. હવે અમે લોકો શ્રીનગર જવા માટે નીકળી રહ્યા છીએ. એટલી ગરમી છે ને કે વાત જવા દો. એક સજેશન આપું કે તમારે જો અમૃતસર આવવું હોય તો તમે 4 થી 5 વાગે પહોંચી જાઓ, એવી રીતે કરો જેથી તમે અમૃતસરથી સારી રીતે એક્સપ્લોર કરી શકો. અમે રાત્રે બહુ લેટ પહોંચ્યા હતા જેથી રાત્રે બધું બંધ થઈ ગયું હતું ને અમારે અત્યારે એક્સપ્લોર કરવા માટે જવું પડ્યું. અત્યારે સખત ગરમી હતી એટલા માટે તમારે ચેન્જ બી કરવું પડ્યું. એ કપડામાં આખો દિવસ ન નીકળી શકે. એટલા માટે જે બી અમૃતસર આવે છે એ અત્યારે જે સિચ્યુએશનમાં આવવું જોઈએ એ પ્રમાણે 4 થી 5 વાગે પહોંચો, એવી રીતે કરો જેથી તમે અમૃતસર છે એ સારી રીતે એક્સપ્લોર કરી શકો. અત્યારે તો સખત ગરમી છે. તો સારું, ચાલો આપણે જોઈએ કે આગળ રસ્તામાં શું કરીએ છીએ, કેટલા વાગે પહોંચીએ છીએ. તો બની રહેજો બ્લોગમાં. અમે છે અમૃતસરથી નીકળી ગયા હતા જમ્મુ કાશ્મીર જવા માટે અને વચ્ચેના રસ્તાનો આ વ્યૂ છે જે જસ્ટ હજી પંજાબનું જ છે. પંજાબની બહાર નીકળ્યા અમે. તો આ પંજાબથી લગભગ 60 થી 70 કિલોમીટર દૂર જેટલો આ વ્યૂ છે. ત્યારબાદ જમ્મુ કાશ્મીર છે એ સ્ટાર્ટ થવાનું છે. અને હવે અમે લોકો છે જમ્મુ કાશ્મીરમાં એન્ટર થઈ ગયા છીએ. તમે જોઈ જ શકો છો કે ટૂંકમાં તમે પહાડ વિસ્તારમાં જાઓ ને એટલે આ ઝાડવા પરથી તમને ખબર પડી જાય કે ભાઈ હા કંઈક પહાડ વિસ્તાર ટાઈપ છે. કંઈક એ લોકોના તેના ઝાડવા આખા અલગ જ હોય, ઓળખાઈ જ જાય. તો આ અમે છે એ જમ્મુ કાશ્મીરમાં એન્ટર થઈ ગયા છીએ. હવેનું જે સિચ્યુએશન હશે એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે. મિત્રો આપણે છે જમ્મુ કાશ્મીરમાં એન્ટર થઈ ગયા છીએ અને જમ્મુ કાશ્મીરમાં એન્ટર થયા પછીનો આપણો આ પહેલો સ્ટોપ છે જે આપણે ચા પાણી માટે રોકાયેલા છીએ. તો જેવી રીતે અમે જમ્મુ કાશ્મીરમાં એન્ટર થયા અને 10 થી 15 મિનિટ પછી સીધું અમારા બંનેના ફોનમાં જે નેટવર્ક છે સારું થતું રહ્યું. નહીં કોલ્સ, ડેટા કે કશું જ નહીં. તો એ વસ્તુનો અમને ખ્યાલ નહોતો. પહેલાં સ્ટોપ ઉપર આવ્યા ત્યારે અમે બંને ફોન જોઈ ત્યારે અમને આઈડિયા આવી કે ભાઈ બંનેના ફોનમાં જે નેટવર્ક છે તો છે. પછી અહીંયા પૂછ્યું તો કીધું કે હા તમારે સિમ લેવું પડશે. તો અત્યારે અમે બેઠા છીએ, એક ભાઈ આવે છે જે અમને સિમ આપશે. ત્યાર પછી અમે રિચાર્જ કરી અને આગળની એક પ્રોસેસ છે એ સ્ટાર્ટ કરશું. મેપ ને બધું જે કે મેપ તમે ઓફલાઈન ડાઉનલોડ કરી લીધા હોય છે એટલે કંઈ ઇશ્યુ નહીં હોતો. બટ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે એક તો મેપ છે એ ઓફલાઈન ડાઉનલોડ કરવા અથવા તો તમે જમ્મુ કાશ્મીર એન્ટર થયા હોય તેથી તમારે એક સિમની વ્યવસ્થા કરવી પડશે. પછી તમે કોલ્સ અને જે યુઝ કરી શકશો, ત્યાં સુધી નહીં કરી શકો. તો મિત્રો આજે પહેલાં આપણે છે શ્રીનગર હોલ્ડ કરવાના હતા. બટ હવે મેં એવું છે કે મેપમાં અમે બધું જોઈએ છીએ કે હજી સિમ નંબર કરાવશે એટલે ઓલરેડી અમારે 1 કલાક થયા એને બધું રહી છે. તો હવે મેપમાં જોઈ તો અમને એ રસ્તો છે 11 વાગ્યાનો બતાવે છે રાત્રે. અને જ્યારે એ વિસ્તાર છે પહાડી વિસ્તાર છે, સુનસાન વિસ્તાર છે એટલે કલ્પેશ કહે છે કે કંઈ રિસ્ક નહીં લેવું. એટલે અમે લોકો જમ્મુ છે હવે હોલ્ડ કરશી જે અહીંથી 70 થી 80 કિલોમીટર છે. ત્યાં સ્ટે કરી અને સવારે 6 થી 7 વાગે જો બની શકશે તો અમે લોકો શ્રીનગર જવા માટે નીકળી જશું. જેથી કોઈ પણ જાતનું રિસ્ક ન રહે. પ્લસમાં 11 વાગે પહોંચીએ એટલે અમે શ્રીનગર છે કોઈ જ વસ્તુમાં એક્સપ્લોર ન કરી શકીએ. જો કાલ સવારે અમે શ્રીનગર માટે નીકળીએ તો વિધિન 10 થી 11 વાગે અમે શ્રીનગર પહોંચી જઈએ અને પછી અમારા પાસે દિવસ રહે કે અમે શ્રીનગર છે એક્સપ્લોર કરી શકીએ.
આજનું અમારું જે સ્ટે શ્રીનગર હતું એની જગ્યાએ હવે અમે લોકો સ્ટે કરી રહ્યા છીએ જમ્મુમાં, જે 1.5 કલાક જેટલો રસ્તો છે. તો મિત્રો આપણે છેલ્લે વાત કરીએ એમ કે પહેલાં આપણે છે એ જમ્મુમાં સ્ટે કરવાના હતા, બટ અમે જેવા સિટીમાં અંદર એન્ટર થયા, સિટી બહુ કન્જેસ્ટેડ હતું, બહુ ટ્રાફિક હતું. અમે વિચાર્યું કે જો અહીંયા સ્ટે કરશું ને તો પછી સવારે જ્યારે નીકળવું છે ત્યારે બહુ તકલીફ થશે. મતલબ મેં વિચાર્યું કે જમ્મુથી 30 કિલોમીટર આગળ ઉધમપુર ગામ છે, ત્યાં આપણે સ્ટે કરીએ, જેથી આપણે સવારે જે કિલોમીટર બી ઓછા કાપવા અને આમ તો વાતાવરણ બી શાંત રહી જાય એમ. તો અમે બસ એ ઉધમપુર જવા માટે નીકળી ગયા હતા અને આ એનો રસ્તો છે. હવે મિત્રો આમાં એવું છે કે અમે જે ઉધમપુરમાં જે હોટલમાં ચેક ઇન કર્યું હતું, ડે ફિનિશ કર્યો હતો બ્લોગનો, એ બધું અમે કેમેરામાં શૂટ કર્યું હતું અને એ કેમેરો મારો છે એ ખોવાઈ ગયો છે. તો મારું ડેટા છે બધું એમાં જતું રહ્યું છે. એટલે મારે છે આવી રીતે એમ ટૂંકમાં વિડીયો કરી અને વોઇસ ઓવર કરવો પડે છે, જેથી તમને ખબર પડે કે અમે લોકો સ્ટે છે ઉધમપુરમાં કર્યો છે, નહીં કે જમ્મુમાં. તો અમે ઉધમપુરમાં છે એ રાતે 9 વાગે પહોંચ્યા હતા અને હોટલમાં ચેક ઇન કરી, જમી કરી અને સવારે 7:30-8 વાગ્યામાં અમે લોકો છે શ્રીનગર જવા માટે નીકળી ગયા હતા અને સાંજે અમે 6:30 થી 7 વાગે જેટલું શ્રીનગર પહોંચ્યું. હવે કાલના દિવસનું શું છે તમને નેક્સ્ટ ડેના વ્લોગમાં જોવા મળશે. ત્યાં સુધી છે આ વિડીયોઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.